નમસ્કાર, જય માતાજી. નમસ્કાર મિત્રો. અષાઢી બીજ ને તો 4-5 દિવસ થઈ ગયા, છતાં પણ કચ્છમાંથી વરસાદે મેં નથી વરસાવી પોતાની. આજે આપણે અહીં છે રાવપીર દાદાના મંદિરે દર્શન કરવા. બાજુમાં જ છે, અહીંયા 2 કિલોમીટર ગયા છીએ. તો દાદાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી બેગમેર કરે કચ્છું, ખાસ કરીને. તો આજે વારડા તો છે, પણ વારડામાં કોઈ એવું નથી દેખાતું જોર કે વરસાદ પડે એવું. કોઈ વારડામાં દમ નથી અત્યારે. વાતાવરણ પણ એવું નથી કે કાંઈ વરસાદ પડે એવું લાગતું નથી અત્યારે. પણ દાદાને પ્રાર્થના કરીએ કે વરસાદ વરસાવે. તો ચાલો પહોંચીએ રાવપીર દાદાના મંદિરે. જય રાવપીર દાદા, જય હો. હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ગણપતિ દાદાનું મંદિર. જય રાવપીર દાદા. મિત્રો, રાવપીર દાદાના મંદિરે પહોંચ્યા છીએ. દાદાના દર્શન કરી લો. આપણે કરી લઈએ, તમે પણ કરજો. શોભિત દાદાનું મંદિર કેટલું સુંદર શોભાયમાન થઈ રહ્યું છે. અને દાદાને બેસીને પ્રાર્થના કરીએ. શ્રી દયાળુ. હા, જય રાવપીર દાદા. જલ્દી મેઘ વરસાવે એવી દાદાને પ્રાર્થના. જલ્દી વરસાદ આવે, કારણ કે અષાઢી બીજ નીકળી ગઈ છે. તમારું કેવું શું છે? વરસાદ શું કહે? સંકેત હશે ને? બાપુનું કેવું એવું છે કે હંમેશા દાદાની સેવા કરે છે. સંકેત પણ મળી રહ્યા છે કે વરસાદ પડશે. હજી થોડોક સમય લાગશે, પણ આવશે, જલ્દી આવશે. આપણે તો પ્રાર્થના કરી શકીએ જલ્દી વરસાદ આવે. રાવપીર દાદાનું સમાધિ સ્થળ જે છે તે સુંદરી એટલી સુશોભિત થઈ રહી છે. ઓમ રૂપી પ્રતીક દાદાનું મંદિર. દાદાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી કચ્છ ઉપર મેઘ કૃપા વરસાવે એવી દાદાને પ્રાર્થના. રાવપીર દાદાની ધજા એકદમ સુંદર લહેરાઈ રહી છે. અને આ બાજુ રાવલપત્રીનો જે રાવપીર દાદામાં મંદિરમાં ઉપયોગ થાય છે, એમાં તિલક આપણે એની અંદર લઈ જતા હોઈએ છીએ. રાવપીર દાદામાં તિલક આપણે લઈ જવું હોય ને, તો આમાં આપણે આ પાંદડાની અંદર લઈ જઈ શકીએ. ચાલો મિત્રો, દાદાના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. દાદાને અરદાસ કરી, પ્રાર્થના કરી કે જલ્દી મેઘ કૃપા વરસાવે. અને દાદાના આશીર્વાદ મળ્યા. આપણે નારિયેલ 2 શ્રીફળ દાદાને પ્રસાદી રૂપે અર્પણ કર્યા. હવે દાદાએ આશીર્વાદ પણ દીધા છે. અને આપણે આશીર્વાદ દીધા છે કે વરસાદ પડશે. થોડોક મોડો છે વરસાદ, પણ આવશે. વિશ્વાસ રાખો. આપણે તો વિશ્વાસ છે ચાલવાવાળા માણસો. અને રાવપીર દાદાને ધજા અહીંયાથી પણ દેખાઈ રહી છે. આ મારા હાથમાં એક ભારતનો ઝંડો છે, જે દરિયા કિનારે કોઈએ ફગાવી દીધો હતો. એ મેં રાખી દીધો છે હાથમાં. એક ભગવદ્ ગીતાની ચોપડી છે. ત્યાં શું છે, માણસો એમ દરિયામાં ફેંકી દેતા હોય છે, પણ આ વસ્તુ આપણી રાષ્ટ્રીય ધરોહર છે અને આપણે લઈ લીધી છે. ત્યાંથી આપણે ઘરે રાખી દઈશું. તો ચાલો આપણે જઈએ ઘર તરફ. તો ફરી મળતા રહીશું આપણા બ્લોગમાં.